કોઈ પણ વ્યક્તિ હેલ્ધી ક્યારે કહેવાય? જ્યારે તે ફિઝિકલી તો ફિટ હોય જ પણ મેન્ટલી પણ ફિટ હોય ત્યારે એક વ્યક્તિને આપણે હેલ્ધી કહી શકીએ છીએ. તે સંદર્ભે આજે છે જૂન 27 એટલે કે વર્લ્ડ PTSD ડે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, અને તે સંદર્ભે આપણી સાથે જોડાયેલા છે મન હોસ્પિટલમાંથી ડૉક્ટર નિધિ સુરાણી. ફર્સ્ટ ક્વેશ્ચન તો એ કે PTSD છે શું? જેમ કે તમે કીધું PTSD એટલે કે કોઈ પણ એવા ટ્રોમા અથવા તો કોઈ પણ એવી દુર્ઘટના કે જેના પછી આપણને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યને અસર થઈ જાય, એના દ્વારા જે રોગ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ PTSD. વિશ્વ છે એમાં એનું પ્રિવલન્સ વધતું જાય છે કે જે ટ્રોમાસ વધતા જાય છે, દુર્ઘટનાઓ વધતી જાય છે. એના લીધે અરાઉન્ડ 20 to 30% વસ્તી છે એ PTSD થી અફેક્ટેડ રહે છે. અને લાઈફમાં કેવા ટાઈપના ટ્રોમાસ જે છે તે PTSD તરફ જાય છે? આપણે સામાન્ય રીતે કહીએ તો આઘાત, તો એ કુદરતી આઘાત છે, જેમ કે ભૂકંપ, સુનામી, ઝૂલતા પુલની દુર્ઘટના, આવી જે દુર્ઘટનાઓ છે મોટી મોટી, અથવા કહીએ કે કોઈનું પણ શારીરિક શોષણ થવું, કોઈ પણ ભયાનક એક્સિડન્ટમાં થી પસાર થવું કે જોવું, આ પ્રકારના ઘણા બધા ટ્રોમાઓઝ એમને અફેક્ટ કરતા હોય છે. અને ઘણી વખત હોય છે કે બાળપણથી કોઈ પણ ટ્રોમાસ શારીરિક કે અથવા માનસિક એબ્યુઝ જે ચાલુ આવતું હોય, લાંબા સમય સુધી ચાલુ રહેવાથી પણ PTSD થઈ શકે છે. એડલ્ટ્સને જ થાય કે નાના છોકરાઓને પણ થઈ શકે? બાળપણથી લઈને કિશોરાવસ્થા અને કાં તો વૃદ્ધાવસ્થા, આ બે એજમાં વધારે જોવા મળે છે. પણ સામાન્ય રીતે PTSD છે એ બધી જ ઉંમરની વ્યક્તિઓને અફેક્ટ કરતી વસ્તુ છે. અને PTSDના જનરલ સિમ્ટમ્સ શું છે? PTSDના જનરલ સિમ્ટમ્સમાં આવે એક તો કે ગભરામણ, બેચેની થવી, નબળા વિચારો આવે, દુર્ઘટનાને લઈને વારંવાર ખરાબ સ્વપ્ન આવવા અથવા સ્વપ્નમાં એમનો ફ્લેશબેક થવો કે એનાય વસ્તુઓ વારંવાર રિપીટ થવી, કે કોઈ પણ કડી છે કે જે એની સાથે સંકળાયેલી છે એનાથી એ દૂર ભાગે છે. બીજું થાય છે કે સોશિયલ ઇવેન્ટ્સ એટલે કે સામાજિક રીતે એમનાથી અલુપ્ત થતું જાય છે, કોઈની સાથે હળવા મળવાની ઈચ્છા નથી થતી, પોતાનો કોન્ફિડન્સ લો થતો જાય છે. બરાબર છે, આ પ્રકારના સિમ્ટમ્સો જોવા મળે છે. જનરલી જ્યારે પણ કોઈ પણ દુર્ઘટના થતી હોય છે ને ત્યારે આવા સિમ્ટમ્સ 1 મહિના સુધી જોવા મળે એ નોર્મલ છે, સામાન્ય છે. પણ જો આ વસ્તુ કોઈ પણ વ્યક્તિ એ ઘટના પછી 1 મહિના ઉપરાંત પણ ફેસ કરે તો એમને PTSD કહી શકાય છે. એપ્રોક્સિમેટલી કેટલો લોંગ ટાઈમ લાગે આ રિકવર થતા? PTSDને રિકવર થવા માટે સામાન્ય રીતે 1 થી 2 વર્ષની અંદર 20% લોકો દવા કે મદદ વગર સોશિયલ સપોર્ટ દ્વારા પણ હિલિંગ થઈ શકે છે. પણ ઘણી વખત આ સિમ્ટમ્સ એટલા બધા અફેક્ટેડ કરતા હોય વ્યક્તિને, જે દૈનિક દિનચર્યા છે એમાં પણ અફેક્ટેડ કરતા હોય, એમના કોન્ફિડન્સ લેવલ ઉપર અફેક્ટ કરતા હોય, તો આ સમયે ચોક્કસ એમને પ્રોપર સારવાર માટે આવવું જોઈએ. જનરલી ઘરે એવી વાત થતી હોય, નાનું બાળક એમ કહેતું હોય, એડલ્ટ છે એમ કહેતું હોય કે મને ડિપ્રેશન છે, મને કાંઈ મજા નથી આવતી, તો તેમના પેરેન્ટ્સ નેગ્લેક્ટ કરી દે કે આ આવું કાંઈ ન કરાય, આ ચોચલા છે, ડૉક્ટર પાસે ન જવાય, બાકી બધા શું વિચારશે કે સાયકાઇટ્રિસ્ટ પાસે જાય છે આ દવા લેવા. તો તે વિશે શું કહેવા માંગશો? જનરલી જ્યારે પણ કોઈ બાળક એમ કહેતું હોય ને કે મને મજા નથી આવતી, કે મને કંઈ ગમતું નથી, કે કદાચ હું ડિપ્રેશનમાં હોઉં, ત્યારે પેરેન્ટ્સે ખાલી પહેલાં એમની માટે સમય કાઢીને એક વખત પૂછવું જોઈએ કે એવું શું કામને એમને લાગે છે. ઘણી વખત એવું હોય છે કે બાળક કે નાનું વ્યક્તિ હોય એ પોતાની રીતે બોલી ન શકતું હોય, કે એને ખબર જ ન હોય કે પોતે ડિપ્રેશનમાં છે, તો ઘરવાળાને કેમ ખબર પડે? તો કે ભાઈ એના વર્તનમાં ફેરફાર થાય, પહેલાં જેમ હસીથી ખુશીથી બધા સાથે વાતચીત કરતું એની જગ્યાએ ઓછું બોલવા માંડે, ઉદાસ દેખાય, પોતાની હોબીઝ અને એક્ટિવિટીમાંથી દૂર થઈ જાય, ઊંઘ બરાબર ન કરે અથવા ઊંઘમાં ખરાબ સ્વપ્નથી જાગી જાય, તો આવા કંઈ પણ લક્ષણો એમને દેખાય ત્યારે ચોક્કસપણે એને એના માટે એટલીસ્ટ એક વખત ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ. PTSD એ સ્ટ્રેસથી કેવી રીતે અલગ પડે છે? PTSD એકચ્યુઅલી પાર્ટ ઓફ સ્ટ્રેસ જ છે. જેમ કે આપણે મોરબીમાં છે, ઝૂલતા પુલની દુર્ઘટના થઈ છે, કોઈએ ફેસ કરેલી છે, અથવા તો ત્યાં કોઈ વ્યક્તિ હાજર છે કે પરિવારમાંથી એમાંથી કોઈ દુર્ઘટનામાં અવસાન પામેલું છે, બરાબર છે. તો જ્યારે આ ઘટના બની હતી ત્યારથી લઈને 1 મહિના સુધીમાં માનો કે એમને જે લક્ષણો આવે કે ઊંઘ નથી આવતી, ગભરામણ થાય, મૂંઝારો થાય, એને આપણે સ્ટ્રેસ કહીએ. એમને આ બધું જોયેલું છે, એમાંથી નીકળે છે એટલે એને સ્ટ્રેસ થાય છે. પણ એ જ સ્ટ્રેસ જ્યારે 1 મહિના અથવા તો 2 મહિના ઉપર થઈ જાય છે, એમાંથી બહાર નથી નીકળી શકાતું, ત્યારે એ PTSD તરફ લઈ જાય છે. શું PTSD અને સુસાઇડ તે એક સાથે કાંઈ રીઝન છે? ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એવી પણ દુર્ઘટના હોય છે જેમ કે રેપ છે અથવા તો કોઈ બીજા એબ્યુઝ છે,
એ ઘટનાનો માનસિક રીતે અથવા તો કોઈ પણ બીજી રીતે સામનો કરવો પડતો હોય, ત્યારે જ્યારે એ આમાંથી નીકળવા માટે જો એમને યોગ્ય માર્ગદર્શન અથવા સોશિયલ સપોર્ટ એ પૂરતો ન મળે, ત્યારે એ લોકો PTSDની સાથે સાથે એમને ક્રોનિક ડિપ્રેશન ને બધું આવતું હોય છે, તો ત્યારે સુસાઇડના ચાન્સીસ જોવા મળે છે. આરબી ન્યૂઝના માધ્યમથી તમે મોરબીની પબ્લિકને શું કહેવા માંગશો? કે PTSD છે કે કોઈ પણ ડિપ્રેશન છે કે એન્ઝાયટી છે, જ્યારે પણ આ વસ્તુને આપણે ફીલ કરીએ છીએ ત્યારે એમને સ્વીકારીને જાગૃતતાથી એના માટે કામ કરતા શીખો. કોઈ પણ મનોચિકિત્સક છે અથવા તો પોતાના કોઈ ફ્રેન્ડ છે એને એટલીસ્ટ કહેવાનું કે એની સાથે વાતચીત શેર કરવાનું ચાલુ કરો, જેથી તમે આમાંથી બહાર નીકળવાનું શરૂ કરી શકો. આરબી ન્યૂઝમાં જોડાવા માટે આપનું ખૂબ ખૂબ થેન્ક યુ અને નાઇસ ટુ ટોક વિથ યુ. થેન્ક યુ સો મચ.